જ્યોતિષ શાસ્ત્ર છે કે વિજ્ઞાન? વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું, બરોબર સાહેબ, બ્લડ બનાવી શક્યું છે? 800 કરોડ જનતા છે આખા વર્લ્ડમાં. મને એક વ્યક્તિનો સેમ અંગૂઠો બતાવી દો. માનવું નહીં માનવું એ તો સાહેબ માનવીના મગજ ઉપર છે. માનો તો ભગવાન છે, નહીં તો એને પથ્થર માની લો. વિજ્ઞાનના આધારે એવી ડફાસ મારતા હોય, તમે મંદિર ન બનાવો, હોસ્પિટલ બનાવો, આમ બનાવો, તેમ બનાવો. તકલીફ ત્યાં જ છે કે આંધળે વેરું કૂટાય છે. હકીકતમાં સ્ટોન કામ કરે છે. શ્રોતાઓને હું સાયન્ટિફિક રીઝન આપું તો આપણું શરીર 5 તત્વ અને 7 રંગમાં બનેલું. 7 ચક્રાસ જોયા હશે. દરેક 7 ચક્રનો એક કલર છે અને રત્નો જે છે એ હાઈ ફ્રીક્વન્સી એનર્જી હોય છે. જો શ્રદ્ધા સામે વિરોધ નથી, પણ શ્રદ્ધા સામે તમારો ખુલ્લી ન પડે. પણ અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે આપણે માને મૂકીને મીંદડી પાસે ગયા. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ ભો. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક એવી હસ્તી સાથે હું બેઠો છું જે કહેવાય ને કે ભાઈ જ્યોતિષ વિદ્યાથી લઈને આપણે ન્યુમરોલોજી અને અથવા તો જે કંઈ જ્યોતિષના પ્રકારો છે તેના એક નિષ્ણાંત વ્યક્તિ વિશેષ સાથે હું આજે આવ્યો છું. અને તે આપણા મહેમાનશ્રીનું નામ છે પિયુષ આચાર્ય. સર, મારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ કરીને આપણા જે જ્યોતિષ વિશે અને જ્યોતિષ પ્રત્યે લોકોનો જે અભિગમ છે તેના વિશે આજે મારે તમારી સાથે જે કંઈ ચર્ચા કરવી છે. અને આશા રાખું છું કે મારા સવાલોના જવાબ બધા તમારી પાસેથી મને મળી રહે. ના, ચોક્કસ આપણે જવાબ આપીશું. સૌપ્રથમ તો આપનો પિયુષભાઈ પરિચય મારા દર્શક મિત્રો સુધી એક વખત. જી, મારું નામ પિયુષ આચાર્ય છે. હું સુરત, ગુજરાત બેઝ છું. છેલ્લા 15 વર્ષથી ઓકલ્ટ ફિલ્ડ યાની કે એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ, ટેરો કાર્ડની અંદર હું પ્રેક્ટિસ કરું છું. અને બહુ બહોળો અનુભવ છે. મારા ફાધર, મારા દાદાજી પણ આ જ વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અને મહાદેવની કૃપા છે કે હજી સુધી સારું ચાલે છે. સારું ચાલે છે, બસ. જી જી, મહાદેવની કૃપા હોવી જરૂરી છે. વાત મહાદેવની કૃપાની થઈ. પિયુષભાઈ, હું પ્રશ્ન એ કરું છું કે ભાઈ જ્યોતિષના ઘણા બધા પ્રકારો છે. તેમાંનો એક પ્રકાર એ પણ છે કે ન્યુમરોલોજી. અને ખાસ કરીને ગુજરાતની જો હું પર્ટિક્યુલર વાત કરું તો લોકોને આની વિશે થોડીક માહિતી ઓછી છે. તો ન્યુમરોલોજી કેવી રીતે વર્ક કરે છે અને તેની કેવી કેવી રેમેડીઝ હોય છે તેનો એક મને પરિચય આપો. જી, ન્યુમરોલોજી એટલે આમ જોવા જાઓ તો પ્રકાશભાઈ, આપણે ઇંગ્લિશમાં કહીએ તો ન્યુમરોલોજી, પણ આમ આપણે કહીએ ને તો અંક જ્યોતિષ. અંક જ્યોતિષ, અંકશાસ્ત્ર પણ કહી શકીએ. હા, અંકશાસ્ત્ર કરતાં અંક જ્યોતિષે વધારે અનુકૂળ રહેશે. અને તમે જોશો તો અંકોનો ઉલ્લેખ, જેમ કે આપણે એકમ, બીજ, તીજ, ચોથ, 5, તો આ જે છે અંક જ છે. અંક જ છે. હા, આપણા શાસ્ત્રોમાં પણ એમનો ઉલ્લેખ થયેલો જ છે. તમે વેદોમાં પણ જોશો તો પંચાંગમાં પણ આપણે અમાવસ્યા, પૂનમથી લઈને એકમથી લઈને 14, પછી પાછું એકમથી લઈને અમાસ ને પૂનમ સુધી આવે છે. એટલે એ છે. પછી મુહૂર્ત વિજ્ઞાનમાં આપણે જે છે એ 27 નક્ષત્રો, જ્યોતિષમાં પણ અંકોનો ઉલ્લેખ છે. એટલે ન્યુમરોલોજી સાયન્સ જે છે એ નવું નથી, સમજો. હા, એના ઘણા બધા મોડિફિકેશન થયા છે. ગયું તો આપણા ભારતમાંથી જ છે બહાર, રાઈટ. કારણ કે જ્યારે અંગ્રેજો આપણા અહીંયા હતા ત્યારે એમને ઇંગ્લિશ સિવાય કંઈ ફાવતું નહીં હતું, સમજો. અને જ્યોતિષ એક એવું ગૂઢ વિજ્ઞાન હતું જે એમના મગજમાં સમજણ નથી પડે એવી. એમને એક જ વસ્તુ ખબર હતી કે 1 થી લઈને 9 નંબર છે એના ઉપર રિસર્ચ કરો એટલે આ શાસ્ત્રને લઈ અને એ લોકો માટે સરળતા પડી. અને ત્યાંથી મોડિફાય થઈ અને અમુક પદ્ધતિઓ, જેમ કે અંકશાસ્ત્રમાં, અંક જ્યોતિષમાં અમુક પદ્ધતિઓ છે, એ પદ્ધતિથી પાછું ઇન્ડિયાની અંદર આવ્યું. જેમ તમે જોશો તો આપણે એસ્ટ્રોલોજીની અંદર, જ્યોતિષની અંદર ઘણા બધા પ્રકાર છે. જેમ જેમ રિસર્ચ થાય એમ ઘણા બધા પ્રકાર આવે કે ભાઈ વૈદિક જ્યોતિષ એક અલગ છે, જેમિની એક પદ્ધતિ છે, પછી નાડી જ્યોતિષ એક પદ્ધતિ છે, લાલ કિતાબ એક પદ્ધતિ છે. એ જ રીતના ન્યુમરોલોજીમાં પણ ઘણી બધી મેથડ્સ છે, રાઈટ. જેમ પાયથાગોરસ છે, સેલ્ડિયન મેથડ છે, લોસુ ગ્રીડ છે, કબાલા છે. એ જ રીતના વૈદિક અંક જ્યોતિષ પણ છે, જે આપણા ભારતીય સંસ્કૃતિની એક મેથડ છે જ્યોતિષની. જેમ દશા, મહાદશા, યોગ, કુંડળીમાં જેમ આપણે જોઈએ છે એ રીતના વૈદિક ન્યુમરોલોજી જે છે એ વર્ક કરે છે. એટલે ન્યુમરોલોજી કોઈ નવું શાસ્ત્ર નથી, એ બહુ જૂનું છે. પણ યસ,
એને અલગ રીતે બતાવવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને જે છે એ હજી સુધી એટલી માહિતી નથી નથી અને લોકો મિસગાઈડ થાય છે. મિસગાઈડ થાય છે. પણ ક્યાંક ને ક્યાંક આચાર્ય સર એવું બને છે, મેં આપણે જોયું છે સાંપ્રત સમયની અંદર કે ભાઈ જ્યોતિષના નામે ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવે છે અને માહિતીના અભાવને કારણે લોકો સાચું શું છે કે ખોટું શું છે એને કોઈ ઓળખી શકતા નથી. એટલે એક મનમાં સવાલ એવો ઊભો થાય કે ભાઈ આના વિશે જાણકારી આપણા પોડકાસ્ટ દ્વારા જે કોઈ લોકોને મળે છે તો એ રાઈટ વેમાં એકદમ જાય અને સાચા લોકો સુધી આ લોકો પહોંચી જાય એમ. કારણ કે આમાં જે છેતરીને બધા કામ કરાવીને આમ કરવું પડશે ને તેમ કરવું પડશે ને એવા તો કરવાવાળા ઘણા છે, પણ ઓથેન્ટિક માહિતી સાથે કોઈ જો પુરાવા સહિતની કોઈ વાત કરતા હોય તેવા લોકો બહુ જૂજ છે. નથી એવું નથી કહી શકતો, પણ બહુ ઓછી સંખ્યામાં છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં જો પામેસ્ટ્રી બી એક એનો પાર્ટ છે, અંકશાસ્ત્ર બી એનો પાર્ટ છે, બરોબર, અને કુંડલીથી જે આપણે જ્યોતિષની જે જોવાની પરંપરા જૂની આપણી વૈદિક પરંપરા હતી એ પણ એનો એક પાર્ટ છે. તો આ ત્રણમાંથી બેસ્ટ પ્રોપર વે કયો એમ? જો દરેક વિદ્યા એકબીજાની પૂરક જ છે. સમજો, જે બી આજે તમે ન્યુમરોલોજી જુઓ કે તમે પામિસ્ટ્રી જુઓ કે જ્યોતિષ જુઓ, આ બધાનો ઉલ્લેખ જે છે એ વેદમાંથી તો આવ્યો જ છે, ઋગ્વેદમાંથી છે. સમજો, જ્યોતિષનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે જ, અને એમાંથી જ આ બધી મોડાલિટીઝ બહાર પડી છે. આમાં કોઈ એકબીજાથી અલગ નથી. હા, તમે જેમ કીધું એમ લોકોને મિસગાઈડ થાય છે, બહુ થાય છે, રાઈટ? કારણ કે સાચી જાણકારી નથી. બીજું કે સાયન્ટિફિક વેથી લોકો નથી જોતા, રાઈટ? કે એક વસ્તુ છે કે જેમ એકને એક બે જ છે, તો એકને એક 11 માનવું એ અશક્ય વસ્તુ છે. ઇટ્સ નોટ પોસિબલ. તમે એકને એક બે લઈને ચાલો, એની પાછળના લોજિક સમજો, અને કોઈ બી તમને રેમેડીઝ છે તો રેમેડીઝ પર પણ આપણે પાછળથી જરૂર ચર્ચા કરીશું કે કઈ રીતે કરવી. દરેક વસ્તુનું એક વિદ્યમાન છે અને એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે જ, રાઈટ? લોકોને અત્યારે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. સમજો, આયુર્વેદિકમાં જવું નથી, હોમિયોપેથીમાં જવું નથી, એલોપેથીથી ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. અને એના કારણે જ પ્રકાશભાઈ અત્યારે લોકો છેતરાય છે. આમાં હું એમ કહું છું કે જો પેલું કે ને કે લોભિયાના ઘરે ધુતારા ભૂખ્યા ન મરે. 100%. હકીકત આમાં એવું છે પ્રકાશભાઈ, અમે લોકો હું આ ફિલ્ડમાં 15 વર્ષથી છું અને 10,000 પ્લસ કન્સલ્ટેશન્સ મેં કરેલા છે અને હું 1,000 પ્લસ સ્ટુડન્ટને ભણાવી પણ ચૂકેલો છું. ઘણીવાર અમારી પાસે ક્લાયન્ટ આવે અને એવું કહે કે મને તો 21 દિવસમાં રિઝલ્ટ જોઈએ છે. ઇટ્સ નોટ પોસિબલ. સમજો, તમે કોઈ ગ્રહ કે કોઈ વિધાતાએ લખેલા લેખ પર મેખ નથી કરી શકવાના. કોઈ એમ કહેતું હોય કે જ્યોતિષ એક ચમત્કાર છે, તો હું માનું છું કે જે ચમત્કાર કહે છે એ વ્યક્તિ બેવકૂફ છે, યા તો એ મૂર્ખ છે, અને સામેવાળા માને છે. હવે એને મારે શું કહેવું? કોઈ બી વસ્તુ તંત્ર, મંત્ર, યંત્ર, એનો એક ટાઈમ ફ્રેમ છે, એક ટાઈમ ફ્રેમ પ્રમાણે તમને કામ કરે છે. બીજું કે જે વિધાતાએ જે કર્મો પ્રમાણે તમારા ભાગ્યમાં લખ્યું છે એ તમારે ભોગવવું જ પડશે. જ્યોતિષ જે છે એ એની ઇન્ટેન્સિટી એ યોગની ઓછી કરી શકે છે. લેટ્સ એક્ઝામ્પલ કે એક્સિડન્ટ થવાનો છે, યોગ છે, સમજી લેજો. હવે એઝ અ એસ્ટ્રોલોજર અમને લાગે કે ભાઈ આ વસ્તુ છે, તો અમે એમને આગાહ કરીએ કે થોડું તમે ગાડી કે બાઇક ચલાવતા હો તો તમે થોડા સંભાળીને ચલાવજો, અને આ એક ઉપાય કરો જેથી કરીને ફ્રેક્ચર નહીં થાય, પણ મચકોડ આવશે, પણ એક્સિડન્ટ તો થશે. એક્સિડન્ટ તો થશે જ, એને હું નકારી નહીં શકું અથવા તો રોકી નહીં શકું. હા, આ વસ્તુને લોકોને સમજવાની જરૂર છે. સમજો કે આજે કોઈ એક વ્યક્તિ મારી પાસે આવે, અને ઘણીવાર એવા જમીનના બી અમારી પાસે લફડા લઈને આવે છે કે પિયુષભાઈ આમાં મારા કાકા બાપાને બધાય છે અને એમાંથી કાકાના છોકરાઓ અચાનક મારા નામે કરી દે ને એવું કરી દો. હાઉ કેન, મતલબ અમે લોકો, હું એમને પ્રેમથી કહું કે પ્રભુ હું ભગવાન નથી. સમજો કે એમના કોઈના વિચારધારાને ચેન્જ કરી શકું. તમને તમારા ભાગ્યમાં તમારા સમય પ્રમાણે જે લખ્યું છે ને એ મળશે, સમયાએ મળશે. તમે કોઈના માઇન્ડ એ રીતે ના ફેરવી શકો. હવે આવા જે વ્યક્તિ હોય ને પ્રકાશભાઈ, એ જ વ્યક્તિઓ જે છે ને એ ધુતારા પાસે જાય અને પછી એ જ્યોતિષ શાસ્ત્રને બદનામ કરે કે ફલાણાએ કીધું તું ત્યાં 1,00,000, 2 લાખ, 5 લાખ રૂપિયા ફીસ આપીને આવે, કામ થવાનું નથી. એ અમને તો ખબર જ હોય, પણ પેલા ભાઈનું ઘર ભરાય અને આ ભાઈ પછી એમ કહે
કે મારું તો કંઈ કામ જ ન થયું. કામ જ ન થયું એવું થાય. એટલે બંને બાજુ છે. હા હા આ બાજુ બી લોકો ખરાબ છે, લોકોને નથી નોલેજ અને 90 રૂપિયા 50 રૂપિયામાં જ્યોતિષના ક્લાસ કરી અને ભણીને ક્યાંક આવી ગયા છે, હા. એવા બી લોકો છે. તો સામે પબ્લિક પણ છે કે જે સમજવા તૈયાર નથી કે શાસ્ત્રનું કામ કરે છે. પૂરતો ટાઈમ આપો, લોજિકથી સમજો અને જે ઉપાય આપે છે એને દ્રઢ નિશ્ચયથી કરો. હા રાઈટ, તમે જે ભાવથી કરશો એ ભાવ પ્રમાણે રિઝલ્ટ મળશે. ચમત્કાર તો નહીં થાય. નહીં થાય, એ તો 100%ની વાત છે. હા હવે પિયુષભાઈ આમાં વસ્તુ સવાલ એ ઊભો થાય છે કે અત્યારે થોડી વાર પહેલાં આપણે જે વાત થઈ કે ભાઈ અત્યારે આવા રાફડા ફાટી નીકળ્યા છે બહુ, તો હવે હેઝ અ ક્લાયન્ટ મારે કંઈ વિચારવું હોય તો મારે કોઈ જ્યોતિષને સમજો કંઈ મારે એની સલાહ લેવી હોય તો હું કેવી રીતે એને ઓળખી શકું કે મારે આની પાસે કન્સલ્ટિંગ કરાવવું કે કેવી રીતે તેમ? રાઈટ. તો તેના કેવા પ્રકાર હોવા જોઈએ અથવા તો કઈ કઈ બાબતો મારે ધ્યાનમાં રાખવી જોઈએ Right. જો અગર હું જોવા જાઉં છું તો? ઓકે, સી પહેલાં તો તમે જ્યારે કોઈ જ્યોતિષ પાસે જાઓ છો તો એના વિશે પહેલાં એ જાણો કે એ વ્યક્તિ કેટલો જૂનો છે. રાઈટ. બીજું કે જ્યારે આપ કોઈ જ્યોતિષને બતાવો છો કે ન્યુમરોલોજીસ્ટને બતાવો છો, વોટ્સો એવર લોકોને તમે બતાવો છો, તો સૌથી પહેલાં તો એનું બેકગ્રાઉન્ડ ચેક કરો કે એ કેટલા વર્ષોથી કાર્ય કરે છે. રાઈટ, પહેલું આ. સેકન્ડ, તમને તમારો પાસ્ટ ખબર છે, હા સમજજો. હા તમે એને એક બી સવાલ પૂછ્યા વગર જ્યોતિષને બોલવા દો. હા જો એ તમારો પાસ્ટ 80 થી 85% સુધી, હું એમ નથી કહેતો કે 100%, કારણ કે કોઈ બી શાસ્ત્ર 100% નથી. નથી. રાઈટ, તમારો 80% એ પાસ્ટ તમારો પરફેક્ટ કહી આપે છે, હા તો સમજો કે એ વ્યક્તિમાં નોલેજ છે. છે. હવે પાસ્ટમાં કેવું હોય પ્રકાશભાઈ કે આપણી લાઈફમાં ઇવેન્ટ થઈ હોય, હા જેમ કે મેરેજ એક ઇવેન્ટ છે, પછી આપણે પહેલી નોકરી લાગી એક ઇવેન્ટ છે, ઇવેન્ટ છે. પહેલો પગાર આપણે પહેલો આવ્યો પગાર કે આવ્યો ઇવેન્ટ છે, પ્લસ આપણા લાઈફમાં ડાઉનફોલ્સ આવ્યો ઇવેન્ટ છે. હા શું એ ઇવેન્ટ પર્ટિક્યુલર ટાઈમ પ્રમાણે એ વ્યક્તિ કહી શકે છે? ભાઈ હું એમ કહું છું કે ડેટ ના કાઢી શકે, ઓકે, પણ એમ કહી શકે કે 1994 થી 95ની વચ્ચે તમારી પાસે આવો કોઈ વસ્તુ થઈ હતી, હા આપના મેરેજ 2001 થી 2002માં થયા છે, તો તમે ત્યાં એ પહેલાં ચેક કરો કે શું એ વ્યક્તિ તમારી 5 કે 6 એવી ઇવેન્ટ જે છે, હા શું એના વિશે એ વ્યક્તિ ટ્રસ્ટફુલ કહી શકે કહી છે? શકે છે. કારણ કે જો તમે તો પાસ્ટ જ જાણો છો, હા ફ્યુચર તો જાણતા નથી. ફ્યુચર તો એ બી નથી જાણતા. હા ફ્યુચર તો ઉપરવાળાના હાથમાં છે. રાઈટ, હા. તો એ વ્યક્તિ પાસ્ટ જાણશે, ઓટોમેટિક પ્રેઝન્ટ પર આવશે. કારણ કે પાસ્ટના તમારી 2-4 ઇવેન્ટથી તમને ખ્યાલ આવશે કે આ વ્યક્તિને નોલેજ તો છે. અને હું તો કહું કે 100% કદાચ ના બી આવે ને તો ટેન્શન નથી લેવાનું. 80% બી જો કોઈ એસ્ટ્રોલોજર તમને તમારો પાસ્ટ જો કહી આપે તો માનીને ચાલો કે આ વ્યક્તિને નોલેજ છે. નોલેજ છે. બરોબર. પછી એના પહેરવેશ ઉપર કે એના દેખાવ ઉપર નહીં જાવ. દેખાવ ઉપર નહીં જતા. રીઝન શું છે કે દિખતા હે વો બિકતા હે. હા હે ને? અત્યારે લોકો દેખાવ વધારે કે આમ 4 ટીલા લગાયા હોય, ભભૂત લગાવી હોય અને ફર્સ્ટ ક્લાસ લેંગો જબ્બો પહેરીને 2-4 દોરા લટકાવ્યા હોય એટલે એ જ્ઞાની હશે. જ્ઞાન અને દેખાવ સાથે સાહેબ કોઈ મનમેળ નથી. કોઈ મનમેળ નથી, કોઈ રિલેશન જ નથી. હા, એટલે કહેવાનો મતલબ એ છે કે તમે પાસ્ટ વિશે એમને કહો કે તમે મારા પાસ્ટ વિશે જણાવો. પછી પ્રેઝન્ટ તો ઓટોમેટિક જો પાસ્ટ પરફેક્ટ હશે એનો, તો એ વ્યક્તિ તમને પ્રેઝન્ટમાં પણ કહી જ આપશે. રાઈટ, અને એ પછી તમે એના દ્વારા કરાયેલી ભવિષ્યની આગાહીઓને તમે માની શકો છો. આ એક જ પોઈન્ટ છે જ્યાં તમે એક ચેક પોઈન્ટ લગાવી શકો છો. રાઈટ. બીજું કે હવે આ તો વાત થઈ કે તમે કઈ રીતે ઓળખશો કે આ છે. રાઈટ. હવે તમે વિચાર કરો કે એક વ્યક્તિ કોઈ એસ્ટ્રોલોજર પાસે તમે જાઓ છો ને, તો એ તમને 2-3 સવાલ તો કોમન પૂછે છે. હા કે તકલીફ તો છે, આ કહેશે. હા રાઈટ. હવે આ એક સનાતન સત્ય છે પ્રકાશભાઈ, હું ઓડિયન્સના બી કહીશ કે સુખમાં તો ભગવાનને નથી પૂજતા તો જ્યોતિષને તો યાદ નહીં જ કરો. નહીં જ કરો. હા તમે દુઃખમાં છો, તમે તકલીફમાં છો અને એટલે જ તમે જ્યોતિષ પાસે આવ્યા છો. બહુ મોટી વાત છે. તો
એને એ તો ખબર જ છે, કારણ કે આપણી પાસે કોઈ સુખી તો આવવાનો જ નથી. આવવાનો નથી. એટલે પહેલા આ તમને એક બ્રહ્માસ્ત્ર મારે કે તકલીફ તો દેખાઈ રહી છે. આ જ એક પીરિયડ છે જ્યાં તમારે ચેક કરવાનું છે કે એ વ્યક્તિમાં નોલેજ કેટલું છે. કેટલું છે. કારણ કે જેવું આ બોલે ને એટલે તમે ક્લાયન્ટ શું કરે, આ એક સાયકોલોજી છે. ક્લાયન્ટ જે છે ને એ પોતાના દુઃખ જણાવવાનું ચાલુ કરી દે. કરી દે એટલે પેલાનો રસ્તો મળી જાય એમાંથી. હા કે હા મારે છે ને હમણાં મિસિસ સારે આમ થાય છે, મારા ઘરના હારે આમ છે, મારા કાકા બાપાની જમીનમાં આમ છે, મારા ધંધામાં લેણું નથી, હું દેવાદાર થતો જાઉં છું, નુકસાન થતું. હવે પેલાને તો તમે સામે ચાલી અને પેલું કહે ને કે થાળી પીરસી દીધી, હા તો એ તો જમવાના જ છે. જમવાના છે. એટલે એને બીજું કાંઈ કરવાની જરૂર ન પડી. તમારા આ જ પ્રશ્ન ઉપર માયાજાળ રચી અને તમને 2-4 સારા ઉપાય અને સ્ટોન કે જેટલું મોટું નામ એ રીતના પછી તમને મિસગાઈડ કરે છે. કરે છે. એટલે આ પહેલો એક ચેક પોઈન્ટ છે કે જ્યાં દરેક વ્યક્તિએ એને એના પાસ્ટ દ્વારા એને એકવાર ચેક કરવો પડે અને પોતે જ આ વધારે નહીં બોલી અને સામે જે જ્યોતિષ બેઠા છે એમને વધારે બોલવા દેવા જોઈએ. 100%. તો તમને 80% ખ્યાલ આવી જશે આવી જશે કે આ રાઈટ વે માં ગાડી જાય છે કે રોંગ વે. હા આમાં મારું તો એવું માનવું છે જી. પિયુષભાઈ કે પર્ટિક્યુલર જ્યોતિષ જ એક એવી વસ્તુ નહીં પણ ઘણા એવા પ્રકારો છે કે જેની અંદર લોકોને મિસગાઈડ કરીને આપણા ક્યાંક ને ક્યાંક આપણા પરંપરાના શાસ્ત્રો અથવા તો જે કાંઈ આપણા રીતિ રિવાજો હતા, ઋષિમુનિઓએ જે આપણને સંસ્કૃતિ આપી છે, જે પરંપરા આપી છે, એમાં ક્યાંક ને ક્યાંક છેડખાન થાય છે. પછી આમાં થાય છે કેવું પિયુષભાઈ કે લોકો ક્યાંક ને ક્યાંક એકાદા વ્યક્તિથી છેતરાઈને પણ પછી બધાને જેવા ગણવા માંડે છે. એટલે કે આવું કાંઈ હોતું નથી, નામને તેમની કંઈક માનસિકતા ઊભી થાય. એટલા માટેનો મારો આ તમારી પાસે પ્રશ્ન હતો. બાકી જ્યોતિષ વિદ્યાની હું પણ એક કહેવાય ને કેર કરું છું. હું તો એક એની કદર એટલા માટે કરું છું, મને ખબર છે કે આ વસ્તુ શું છે અને આપણને એવા રાઈટ વે વાળા માણસો પણ મળેલા છે અને આપણને કીધું છે કે ભાઈ આ વસ્તુ નથી તો નથી ને આ છે તો છે. રાઈટ. આ સિક્કાની બે બાજુ છે, બરોબર. પણ હવે ક્યાંક ને ક્યાંક વાતને આગળ વધારતા આપણે હું તમને કદાચ એમ કહું કે કુંડલીમાં ગ્રહ શું રોલ ભજાવે છે. કારણ કે લોકોનું ક્યાંક ને ક્યાંક માનવું એવું છે કે ભાઈ ગ્રહ કોઈને નડતા નથી. આ એક કોમન પ્રશ્ન જનતાની અંદર આપણને જોવા મળે કે ભાઈ ગ્રહ કાંઈ નડતા નથી કોઈને. પણ તમે ચોક્કસથી જે વાત કરી એમાં જ એનો આગળ જવાબ હતો, પણ છતાં મારે વિસ્તારથી એની વાત લેવી છે કે આપણા કર્મોના આધારે એ બધું ગ્રહોનું સેટિંગ આપણા જન્માંતર સમયે જે કાંઈ થયું હોય તે થયું હોય, પણ તો પણ એના વિશે મને એક સટીક જાણકારી આપો જેથી કરીને લોકોને જ્યોતિષ પ્રત્યે જે એનો અભિગમ છે તે બદલાય અને એની જોવાની શક્તિ છે ને તે એનો કંઈક ડાયવર્ટ આપે. જી, એના માટેની વાત છે. જો આ વાત 100% સાચી છે કે ગ્રહો બધા જ સારા છે. 1 થી લઈને 9 નંબર પણ સારા જ છે. અને ઓકલ્ટ ફિલ્ડ યાની કે જે બી તમે ટેરો કાર્ડ, ન્યુમરોલોજી, જ્યોતિષ, આ બધી જ મોડાલિટીઝ દે આર ગુડ, રાઈટ. હવે વાત કરીએ તો મેં તમે કીધું એ રીતના કે ગ્રહો નડતા નથી, પણ ગ્રહોમાં મૈત્રી જરૂર હોય છે. મૈત્રી અને શત્રુતા. એના પ્રમાણે જે તમારા મિત્ર ગ્રહો છે એ તમારા ફેવરેબલ પ્લાનેટ્સ છે, રાઈટ. અને જે તમારા શત્રુ ગ્રહો છે જે તમારી કુંડળીમાં લગ્ન કુંડળી જે આપણે બનાવીએ છીએ એ લગ્ન કુંડળી ઉપર એ આધારિત હોય છે કે એમાં તમારા મિત્ર ગ્રહ કોણ છે, તમારા શત્રુ ગ્રહ કોણ છે. ઘણીવાર એવું પણ કુંડળીમાં બને કે શત્રુ ગ્રહ જે છે એ મિત્ર બની જતા હોય છે, રાઈટ. હવે માનીને ચાલો કે આપણા ઘરની અંદર 5 વ્યક્તિ છે, 6 વ્યક્તિ છે, તો આ દરેકના સ્વભાવ એક નહીં હોય. એક નહીં હોય. ગ્રહોમાં પણ આ જ વિચારધારા છે. દરેકના સ્વભાવગત લક્ષણો અલગ અલગ છે. એ પ્રમાણે એ શત્રુ અને મિત્ર છે. જેમ કે ગુરુ જે છે એ દેવગુરુ બૃહસ્પતિ આપણે કહીએ છીએ, રાઈટ. હવે તમે એમનો સ્વભાવ જુઓ તો એક દેવગુરુનો સ્વભાવ કેવો હોય કે એ તમને શાસ્ત્રોનું જ્ઞાન આપે, એ તમને ડહાપણ આપે, એ તમને સાચા નિર્ણયો લેવડાવે, રાઈટ. અને તમારી લાઈફની અંદર એ પૈસા ના આપે પણ સુખ અને શાંતિ આપે. ગુરુનું કામ આ છે. હવે તમે એની વિપરીત જુઓ તો શુક્ર, બરોબર. તો શુક્ર શું આપે? એ દૈત્ય ગુરુ છે, રાઈટ. હવે આજના જમાનાની અંદર દરેકને ભોગ વિલાસ જોઈએ છે, બધાને લક્ઝરી જોઈએ, લક્ઝરી જોઈએ છે. ગાડી તો કે હું BMW થી નીચે લેવી જ નથી, લેવી જ નથી. બધાને કરોડપતિ થવું છે,
રાઈટ? તો સાહેબ તમે શુક્રને અત્યારે જોશો તો એ વિપરીત છે. એ તમને જ્ઞાન નહીં આપે, એ તમને ડહાપણ નહીં આપે, એ પૈસા કમાવાની સૂઝ આપશે. હા કે હું તમારામાં પ્રબળ થઈને બેઠો છું તો તમે દુનિયામાં કોઈ ડાપણ કરવાની જરૂર નથી, કોઈની સાથે વ્યવહારિકતા કરવાની જરૂર નથી. હું તને રૂપિયા આપીશ, રૂપિયાથી તું મોજ કર. મોજ કર. હા અને પ્રકાશભાઈ, અત્યારનો સમય જે છે ને, આ સમય જ છે શનિ શુક્ર રાહુનો. અત્યારે એ લોકો ટોપ પર છે. કારણ કે તમારા મારા જેવા વ્યક્તિ જે શાસ્ત્રોમાં બિલીવ કરે છે, જે વ્યક્તિઓને નોલેજ કે અવેરનેસ આપવાનું કામ કરે છે, આપણી કદર ઓછી થાય છે. હા અને તમે જોશો તો ઘણીવાર પૈસાવાળાના લોકો વધારે સલામ કરે. વધારે સલામ કરશે. ઇવન એમને ખબર બી હોય છે કે આ વ્યક્તિ વિશેષ બોગસ છે, હા તો પણ એને કેમ સલામ થાય છે, લોકો પૂજાય છે. એની બિકોઝ પોઝિશન. આ છે કળિયુગ. એટલે ગ્રહોમાં કોઈ એવી વસ્તુ નથી કે જે નડતા હોય કે એમનામાં કોઈ દુશ્મની છે, એવું નથી હોતું. દરેક કુંડળી ઉપરથી એના મૈત્રી ગ્રહ અને શત્રુ ગ્રહ જે છે એનું અવલોકન કરવામાં આવે, અને જે મિત્ર ગ્રહ હોય એને પાવરફુલ કરી દો તો શત્રુ ગ્રહની ઇફેક્ટ જે છે ઓછી થઈ જશે. બસ આ જ લોજિક છે, બીજું કોઈ જ લોજિક નથી. વાહ. અને તમે જે જાણકારી આપી તેના ઉપરથી જ મને મનમાં બીજો પ્રશ્ન ઊભો થાય. પિયુષભાઈ, કે કોઈ પાત્ર એવું આવ્યું તો હેઝ અ એસ્ટ્રોલોજર તમને સામે આવવાથી તમને કુંડલી જોયા વગર ખબર પડે એનો ફેસ જોઈને? જો કે ફેસ રીડિંગ નામની પણ એક કઈ થિયરી છે, પણ એ વસ્તુને હું જાણકાર નથી. પણ આ તો મારા મનમાં જે એક સ્વાભાવિક એક પ્રશ્ન ઊભો થયો કે કોઈ વ્યક્તિત્વ અથવા તો વ્યક્તિનો ચહેરો કે વ્યક્તિ પોતે સામે આવવાથી કે એના ગ્રહોની ઉચ્ચ અથવા તો નીચ પરિસ્થિતિની કોઈ જાણકારી એઝ અ એસ્ટ્રોલોજર આપને થઈ શકે કે કેમ? જો ફેસ રીડિંગ આ અત્યારનો વર્ડ્સ છે. આપણા શાસ્ત્રોમાં સામુદ્રિક શાસ્ત્ર કરીને બહુ જૂનું શાસ્ત્ર હતું, તમને યાદ હોય તો. ઇટ્સ અ પાર્ટ ઓફ ફેસ રીડિંગ. શું વાત? સામુદ્રિક શાસ્ત્રની અંદર ઘણા બધા જે ઋષિ મુનિઓ લખેલું છે, જેમ તમે 4 વેદ કહો છો, એ જ રીતના સામુદ્રિક શાસ્ત્ર પણ જે છે એ વિદ્યા અત્યારે તો જો કે એના જાણકાર બહુ ઓછા છે, અને આ નાનું મોટું ફેસ રીડિંગ કરીને કામ સ્ટાર્ટ થઈ અને જાદુ સાથે લોકો મેચ કર્યું છે. પણ જે સામુદ્રિક શાસ્ત્ર છે એના જે વિદ્વાન જાણકારો હતા, એ લોકો તમારા નાકની આકૃતિ, તમારા કાનની આકૃતિ, તમારા લલાટ પર પડતી રેખાઓ, તમારા વાળ, તમારી આંખ, તમારા પાપણ, તમારા હોઠ, એના ઉપરથી એ તમારું ભવિષ્ય કહી આપતા. અને તમને યાદ હોય તો ઘણીવાર આપણે કોઈ કુંભ મેળામાં કે એમ તેમ કોઈ રિલિજિયસ સ્પેસ પર જતા હોઈએ ને, ત્યારે હજી પણ જૂના લોકો એ આપણને જે છે એ આપણા વાળ અને એની આમાં જોઈ અને તમને બધું જ કહી આપે છે. એ સામુદ્રિક શાસ્ત્ર જે છે, યસ એ છે, પણ જાણકાર બહુ ઓછા છે, અને હવે એટલું ડિટેલ કોઈ શીખવતા પણ નથી. હા, અમુક ગુરુજનો જે છે એ હજી પણ આ વિદ્યા શીખે છે, પણ બહુ પ્રેક્ટિસ માંગી લે છે, અને એટલું પેશન્સ અત્યારના લોકોમાં છે નહીં. એટલે આ વિદ્યા સામુદ્રિક શાસ્ત્ર આપણી જ છે. આ ફેસ રીડિંગ એ નવું એક વર્ઝન છે, અને હું કહું કે સામુદ્રિક શાસ્ત્રનું 10% જ હશે. બાકી આપણા શાસ્ત્રોમાં તો તમારા તલ, મસા, આંગળીની, તમારી કવ આંગળીના, બરોબર, તમારી વાત કરવાની છટા ઉપરથી વ્યક્તિ વિશેષ કહી આપતા કે આ વ્યક્તિમાં શું છે અને શું નહીં, અને સચોટ ભવિષ્ય પણ કરતા. અને સાહેબ, ક્યાંક ને ક્યાંક બીજો પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન છે મારો, કે જ્યોતિષ શાસ્ત્ર છે કે વિજ્ઞાન? કારણ કે લોકોની જ્યોતિષ પ્રત્યેની અલગ અલગ અભિવ્યક્તિઓ આપણે જોઈએ છે કે બહાર પડતી હોય, બરોબર, કે ભાઈ જ્યોતિષ ઘણા એવું માને છે કે છે જ નહીં, અને ઘણા જ્યોતિષની કહેવાય ને કે એની કન્સલ્ટિંગ વગર કોઈ પણ કાર્ય નથી કરતા, એવા પણ ઘણા લોકો છે. સુરતની અંદર પણ એવા ઘણા લોકો છે કે જે ટોપ ઉપર છે, છતાં પણ જે એના પર્ટિક્યુલર જે કોઈ જ્યોતિષ પાસે તે જતા હોય તે, અને જે કંઈ એની ગાઈડલાઈન હોય તે રીતે જ એ કામ કરતા હોય. તો આ બે વિરોધાભાસ છે. એટલે આમાંથી આ પ્રશ્ન મેં તમને કહ્યું, જ્યોતિષ શાસ્ત્ર છે કે વિજ્ઞાન? એમ જો પ્રકાશભાઈ, આ તમે જે ક્વેશ્ચન મને પૂછ્યો ને, જ્યોતિષ શાસ્ત્ર છે કે વિજ્ઞાન, તો હું કહું છું કે વિજ્ઞાન, સાયન્સ તો જે હમણાં આવ્યું એના ઉપરથી પરે આપણા ઋષિ મુનિઓ ત્યારે બી સર્જરી કરતા હતા, અને જ્યોતિષ શાસ્ત્રની જે રચના થઈ છે એ લોકોને
એમના જીવનમાં આવતા ઘણા બધા દુઃખ અથવા સુખના દિશા નિર્દેશ માટે કરવામાં આવેલી એક જ્યોતિષશાસ્ત્રની રચના છે. રાઈટ? જે વ્યક્તિ એવું કહેતું હોય કે હું જ્યોતિષશાસ્ત્રમાં કે કુદરતમાં બિલીવ જ નથી કરતો, આ બોગસ વાત છે. કર્મોનું જ્ઞાન, કર્મ આખા અલગ છે, પણ કયા પ્રકારના કર્મ કરશો ને એ જ્યોતિષશાસ્ત્ર તમને બતાવશે. કર્મ તો દરેક વ્યક્તિ કરે છે. સવારે ઉઠી અને એને શું કરવાનું છે બધાને ખબર છે. આપણે સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, ફ્રેશ થઈએ છીએ, નાવા આપણા સંસ્કાર છે. રાઈટ? તો આ તો દરેક વ્યક્તિ કરે છે. આમાં સાયન્સ જેવું તો કશું છે જ નહીં. બીજો એક સવાલ, હું જે બી આ વિજ્ઞાન અને સાયન્સ સાથે આ કંટ્રોવર્સી હંમેશા રહી છે, તો 800 કરોડ જનતા છે આખા વર્લ્ડમાં, મને એક વ્યક્તિનો સેમ અંગૂઠો બતાવી દો. 100%ની વાત છે, નથી. એક વ્યક્તિનો સેમ અંગૂઠો તમને 800 કરોડ જનતામાં નહીં મળે. અને દેટ ઇઝ ધ રીઝન કે દરેક જગ્યાએ અંગૂઠો ચાલે છે. આ પહેલું રીઝન. ફિંગરપ્રિન્ટ એટલે જ કદાચ લેવાય છે બધા. બીજું કે તમે કોઈ બી નાના બાળકને જન્મ જ્યારે થાય છે, જો તમે ધ્યાન આપ્યું હોય તો એની મુઠ્ઠી આમ વળેલી હશે, અંગૂઠો નહીં ખોલે. આ શું કારણ? એનું શું કારણ? ત્રીજું રીઝન કે જ્યારે નાનું બાળક જન્મે છે ત્યારે માતાને જે છે એ દૂધ આવે છે અને એ 4 કે 5 મહિના સુધી જ રહે છે. એ પછી નથી રહેતું. દૂધ કઈ રીતે આવ્યું? પ્રશ્ન માગી લે છે. 100%ની વાત છે. મને આ તમે કહો છો કુદરત છે અને આ કુદરતનું શાસ્ત્ર છે. આપણા ઋષિ મુનિઓ દ્વારા લખેલું શાસ્ત્ર છે, જે માનવ જાતના મૂંઝવતા પ્રશ્નોને દિશા આપીને આશા તો આપે છે. 100%ની વાત. સમજો, અમારી પાસે ઘણીવાર એવા ક્લાયન્ટ આવે છે કે જે એમ કહે છે કે ભાઈ અમને ખબર છે કે આ વ્યક્તિને હમણાં 2-4 વર્ષ સારું નથી જવાનું, પણ શું હું એક આશાના કિરણથી એને જીવનમાં પોઝિટિવિટી લાવી શકું છું? 100%. આ જ વસ્તુ છે સાહેબ. રાઈટ? બીજું કે વિજ્ઞાન ગમે એટલું આગળ વધી ગયું, બરોબર, સાહેબ બ્લડ બનાવી શક્યું છે હજી સુધી? નહીં, પોસિબલ જ નથી. તો સાયન્સનું કામ કરે છે, જ્યોતિષનું કામ કરે છે. સમજો, એની સાથે બંનેનું મિક્સિંગ થઈને, યસ, એસ્ટ્રોનોમી એ અલગ વસ્તુ છે. એ લોકો તો સૂર્યને પણ તારો કહે છે, રાઈટ? ચંદ્રમાં પણ તારો છે. આપણે માતા માનીએ છીએ, આપણે પિતા માનીએ છીએ, આપણે દેવ તરીકે એને પૂજીએ. હા, રાઈટ. અને કુદરત સાથે સાહેબ જ્યારે આપણે માથા ભીડાવ્યા છે ને, ત્યારે માણસ ઊંધો જ પડ્યો છે. 100%ની વાત છે. તમે અત્યારે જોશો તો ગ્લોબલ વોર્મિંગ, બધી જગ્યાએ જંગલો કાપીને બિલ્ડિંગો ઊભી કરી છે, તો આનું પરિણામ ભોગવી જ રહ્યા છે આપણે. 100%ની વાત છે. બરોબર. તમે જેટલા કુદરતની વિરુદ્ધ ગયા, આજે 40 વર્ષે લોકોને ડાયાબિટીસ ને પ્રેશર આવી ગયા. ઇવન બાળકોમાં આવી ગયા, ચશ્મા આવી ગયા. રાઈટ? તમે જોશો તો બાળકો પહેલા રમતા હતા, દોડતા હતા, ધૂળ ખાતા હતા, એમને ઇમ્યુનિટી સરસ હતી. આજે મોબાઈલમાં ઘૂસી ગયા તો 10 વર્ષના બાળકને ચશ્મા આવી જાય છે, ડાયાબિટીસ આવી જાય છે. તો સાહેબ આ કુદરત સાથે તમે માથા ભેરવશો, છેડખાની થાય છે, તો આ થવાનું જ છે. એટલે જ્યોતિષ જે છે એ સાહેબ માર્ગદર્શન પૂરું પાડે છે, એક વ્યક્તિના જીવનમાં આશા બંધાવે છે. આશા. અને જ્યારે કોઈ રેમેડીઝ તમે કરો છો ને, ત્યારે એક પોઝિટિવ માઇન્ડસેટ આવે છે લોકોમાં. સપોઝ આજે માનીને ચાલો કે આપ મારી પાસે આવ્યા અને મને કીધું કે સાહેબ મને અત્યારે તકલીફ બહુ છે. ફી ડિફરન્ટ વાત છે, દરેક વ્યક્તિ કમાય છે, અલગ વસ્તુ છે. તમે આવ્યા, મને ખ્યાલ આવી ગયો કે 2-4 વર્ષ પ્રકાશભાઈને નબળા જ જવાના છે, પણ હું તમને એક આશ બંધાવું કે પ્રકાશભાઈ ટેન્શન ન લો, મોટી આવતા એપ્રિલ પછી શાંતિ થઈ જશે, પણ હું કહું છું ઉપાય તમે કરો તો તમને રાહત થશે. સાહેબ જ્યારે તમે ઉપાય કરશો ને ત્યારે તમારા મગજમાં એક પોઝિટિવિટી તો જરૂર હશે કે હવે આ કરવાથી કાંઈક ફરક પડશે. સાહેબ આ જે વિચારધારા છે ને, આ વિચારધારા કુદરતને જે છે એ મજબૂર કરે છે કે તમારી જે ખરાબ પરિસ્થિતિમાં થોડું ઘણું સારું કરે, અથવા તો તમે ખાલી જીરવી શકો એટલું તો કરી જ બતાવે. તો સાહેબ જ્યોતિષ શાસ્ત્ર એક લોકોને આશા બતાવે છે, એક જીવન જીવવાની કળા બતાવે છે. અને બીજું કે માનવું નહીં માનવું એ તો સાહેબ માનવીના મગજ ઉપર છે. માનો તો ભગવાન છે, નહીં તો એને પથ્થર માની લ્યો. જોવા તો કોઈ ગયું જ નહોતું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. સિમ્પલ છે સાહેબ. એટલે
આ પ્રશ્ન જે છે ને એ બહુ વિશાળ ડિટેલ માંગી લે છે, પણ એના ઉપર મારા 2 કે 3 સવાલ જ હોય છે અને મારા 2 કે 3 જવાબ જ હોય છે કે સાહેબ સાયન્સ ગમે એટલું આગળ વધ્યું, 800 કરોડમાંથી બધાના અંગૂઠા ઠેકાણા નથી હજી સુધી, બરોબર, એક નથી, અને હજી સુધી બ્લડ નથી બનાવી શક્યું. તો સાયન્સ ક્યાં છે? હા, સાયન્સ છે ક્યાં? સાયન્સ છે કે હા, 100%ની વાત છે. ટેકનોલોજી છે. ઇટ્સ નોટ અ સાયન્સ, ઇટ્સ અ ટેકનોલોજી. ટેકનોલોજી અને એક પાર્ટ ઓફ લાઈફ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ. હા. એટલે આ રીતે તમે બંને વસ્તુને જો અલગ રાખીને જોશો તો પ્રકાશભાઈ તમને તમારા સવાલના જવાબ મળી જશે. પિયુષભાઈ, એમાં તમારી વાત સાથે હું ઘણો સહેમત છું અને ક્યાંક ને ક્યાંક આપણે લોકો કેવું માની લઈએ છીએ કે વિજ્ઞાનના આધારે કોક ને કોક લોકો એવી ડફાસ મારતા હોય. આપણે જોઈએ સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે કે ભાઈ તમે મંદિર ન બનાવો, હોસ્પિટલ બનાવો, આમ બનાવો, તેમ બનાવો, આધ્યાત્મને કોઈને કોઈ રીતે છેડા કરવામાં આવે છે અને કહેવાય ને આપણી સંસ્કૃતિ ઉપર જ પર્ટિક્યુલર પ્રહારો થતા જાય છે. એટલે આ વસ્તુથી હું થોડોક આમ વિભિન્ન રીતે એવી રીતે વિચારું ને તો મને એમ થાય કે આ લોકો વિજ્ઞાનને એટલો પ્રેમ કરે તો વિજ્ઞાન આખી સૃષ્ટિ જે બનાવી છે ઈશ્વર કોઈની સાથે કાંઈ ભેદભાવ નથી રાખતો. ઈશ્વરના ઘરમાં કોઈ જાતિપાતિનો કોઈ ઓલું છે જ નહીં, છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે માણસ છીએ એટલે ભૂલ કરી જતા હોઈએ. અને નાસ્તિક શાસ્ત્ર પણ જો કે આપણો જ પાઠ છે. હા, એ આ લોકોને ખબર નથી. દેવ અને દાનવ બે છે. એ આપણો જ પાઠ છે, પણ એ આ લોકોને ખબર નથી. એ રચા બચા રહી છે ને રાજી રહી છે ને રાજી રહેવા દે, અને આપણે કોઈ ઓલું નથી. પણ જે માને છે એની માટે મારે ઓથેન્ટિક પુરાવા સાથેની મારે વાત કરવી છે. અને જ્યોતિષ પ્રત્યેનો જે એનો અભિગમ છે એ બદલાય એવા જ મારા સવાલો હશે તમારી પાસેથી, જેથી કરીને લોકોને એના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય. કે ભાઈ મારા પોડકાસ્ટમાં હું એક જ વસ્તુની કોશિશ રાખતો હોઉં કે જે વિષય ઉપર મેં ચર્ચા કરી છે તો જોવા વાળી વ્યક્તિને એટલીસ્ટ 90% તો માહિતી એમાંથી એને મળી જ જવી જોઈએ. ના ના, ચોક્કસ. કે એ પરિપૂર્ણ ન થાય કાંઈ નહીં, પણ 90% તો એને આભાસ એટલો તો થઈ જવો જોઈએ કે આનું આમ નથી થાય, 2 ને 2 4 જ થઈ, પાકી વાત છે. જી જી જી. એટલે સાહેબ હવે આપણે પાછા સેશનમાં આવીએ તો હું તમને વાત એ કરું કે કુંડળીમાં જે ગ્રહો હોય છે જી અને ગ્રહોની જે સ્થિતિ હોય છે તો કઈ સ્થિતિ ખરાબ અને કઈ સ્થિતિ સારી એવું જે આપણે જ્યોતિષો બધું કહેતા હોય છે, બરોબર, પણ એકચ્યુઅલમાં ઓથેન્ટિક રીતે એ વર્ક કેવી રીતે કરે છે એનો કઈ મને એક એવો ઉપાય બતાવો જેથી કરીને મારા દર્શક મિત્રોને પણ ખબર પડે કે કુંડલીમાં ગ્રહોની ખરેખર ઉપસ્થિતિ સારી કે નરસી છે, તેના કેવા પરિણામો હોઈ શકે, એ બધું સાચું જ છે એમ. એના માટેનો મારો આ સવાલ છે. જો આપણું જ્યોતિષશાસ્ત્ર જે છે એ 27 નક્ષત્ર, 12 રાશિઓ અને આપણા જે છે એ 9 પ્લાનેટ્સ ઉપર આધાર છે, રાઈટ? હવે 9 પ્લાનેટ્સ તો બધાને ખ્યાલ જ છે. એમાંથી 7 મેજર પ્લાનેટ છે. રાહુ કેતુને છાયાગ્રહ કીધા છે, એટલે એ જેની સાથે બેસે જે ભાવમાં હોય એ ભાવમાં એનું ફળ કરતા હોય છે. એટલે મેજર 7 પ્લાનેટ છે. હવે તમે જ્યારે કુંડળી એક ઓપન કરો છો એના માટે ડેટ ઓફ બર્થ, તમારો ટાઈમ પરફેક્ટ હોવો જોઈએ અને તમારું બર્થ પ્લેસ એ પ્રોપર હોવું જોઈએ. એ પછી એક કુંડળી બને છે. કુંડળીની અંદર તમે જોશો તો 12 ભાવ હોય. એમાં પ્રથમ ભાવ જે છે એ તમે ખુદ, યાની કે એને અમે લગ્ન ભાવ કહીએ. આની અંદર કોઈ એક નંબર લખ્યા હશે, 1 2 3 4, એકથી લઈને 12 રાશિઓના નંબર લખ્યા હશે, રાઈટ? દરેક ગ્રહને 2 રાશિ આપવામાં આવી છે. રાહુ કેતુની કોઈ રાશિ નથી, રાઈટ? દરેક ગ્રહને 2 રાશિ આપવામાં આવી છે. ખાલી સૂર્ય અને ચંદ્રને 1 રાશિ છે, રાઈટ? હવે ત્યાં નંબર્સ લખ્યા હશે, નંબર પરથી એ તમારી લગ્ન કુંડળી છે. હવે માનીને ચાલો કે ત્યાં 2 ટાઈપની કુંડળી આવે. એક આવે સૂર્ય ગ્રુપની કુંડળી અને એક આવે શનિ ગ્રુપની કુંડળી. આ 2 પ્લાનેટ જે છે એ સ્ટ્રોંગ પ્લાનેટ કહેવાય છે. એ તમે ન્યુમરોલોજીમાં પણ તમે જોશો તો ભાગ્યાંક 1 ને ભાગ્યાંક 8 આ બંને સ્ટ્રોંગ છે. એ જ રીતે શનિ ગ્રુપની જો કુંડળી હશે તો ત્યાં જે નંબર લખ્યા હશે પ્રથમ ભાવની અંદર, એટલે પ્રથમ ફર્સ્ટ હાઉસ જેને કહે છે, તો ત્યાં શુક્ર હશે, યાની કે વૃષભ રાશિ હશે, મિથુન રાશિ હશે, ત્યાં 3 નંબર લખ્યો હશે કે 6 નંબર લખ્યો હશે કે 7 નંબર. તો શનિ ગ્રુપની કુંડળીમાં શુક્ર, બુધ અને શનિ આ તમારા ફેવરેબલ પ્લાનેટ છે, રાઈટ? એ જ રીતે સૂર્ય ગ્રુપની જો કુંડળી હોય તો એની અંદર જે છે એ તમારા ફેવરેબલ પ્લાનેટ સૂર્ય, મંગળ અને ગુરુ છે, રાઈટ? હવે 3 ને 3 6 તો પ્લાનેટ નીકળી ગયા. સૂર્ય ગ્રુપનો શનિ, આપણે પહેલા આ વસ્તુ જોઈ લીધી કે મારા ફેવરેબલ પ્લાનેટ કોણ છે. હા, એમાં એવું નથી કે શનિ તમારા શત્રુ થઈ ગયા, એવું નથી કે શુક્ર તમારો ખરાબ થઈ ગયો, એવું નથી. પહેલા તો કોઈ બી કુંડળીની અંદર એ જાણો કે મારી ફેવરેબલ પ્લાનેટ કોણ કોણ છે મારા,
અને એ અનુસાર એ ફેવરેબલ પ્લાનેટને બળ આપો હમ હમ તો દુશ્મન ઓટોમેટિક ડાઉન થઈ જશે. રાઈટ. હવે તમે ત્યાં તો તમને એ ખ્યાલ આવી ગયો કે ભાઈ મારા ફેવરેબલ પ્લાનેટ મારી કુંડળી જે છે એ શનિ ગ્રુપની છે કે સૂર્ય ગ્રુપની છે. આ આપણે બહાર કાઢી લીધું. એ પછી ચંદ્ર, રાહુ ને કેતુ આ ત્રણ જે છે ને આ ત્રણને કન્ડિશનલી રાખવામાં આવ્યા છે, કારણ કે આ જેની સાથે બેસે, જે હાઉસમાં બેસશે એનું ફળ કરશે, તો આ ત્રણને આપણે એક બાજુ સાઈડમાં કરી દઈએ. એ પછી તમે પાછળ જશો એટલે દશા સાયકલ હશે. જેમ કે તમારો કરંટ પીરિયડ હંમેશા જ્યોતિષની અંદર કોઈ બી તમે પ્રિડિક્શન્સ જેટલા બી જ્યોતિષ કરે છે એ દશા ઉપરથી કરે છે. દશા એટલે તમારા મહાદશા આવે, પછી અંતરદશા આવે, પ્રત્યંતર આવે, સૂક્ષ્મ દશા આવે અને એક પ્રાણદશા આવે. આ 5 દશાઓના પ્રકાર છે. પણ તમે મહાદશા અને અંતરદશા તમે ત્યાંથી અત્યારે તો બધા સોફ્ટવેર અવેલેબલ છે, તમે કોઈ બી સોફ્ટવેર પર ફ્રીથી કાઢી શકો છો કુંડળીઓ. તો ત્યાં મહાદશા અને અંતરદશા જુઓ. જો એ તમારા ફેવરેબલ પ્લાનેટની હશે તો એ સમય તમારો સારો જશે. હવે માનીને ચાલો કે કાં તો બંને દશાઓ સારી હશે તો પીરિયડ સારો છે, કાં તો બંને દશાઓ ખરાબ હશે તો સમજી જાઓ કે આપણા જે ફેવરેબલ પ્લાનેટ છે એને આપણે સપોર્ટ કરવાનો છે. કાં તો એક સારો છે એક ખરાબ છે તો એટલો સમય થોભી જાઓ. કારણ કે જે અંતરદશા છે એ અમુક ટાઈમ સુધી ચાલે. મહાદશા લાંબી ચાલતી હોય છે. જેમ કે સૂર્યની મહાદશા 6 વર્ષ ચાલે, ચંદ્રમાની 10 વર્ષ ચાલે, મંગળની 7 વર્ષ ચાલે, રાહુ 18 વર્ષ ચાલે, શનિની 7.5 હોય તો 7. ગુરુ જે છે એ 16 વર્ષ ચાલે. શનિની મહાદશા એ સાહેબ 19 વર્ષ ચાલે. 7.5 તો 7 વર્ષની અલગ છે પાછી. ઓહ, આ તો મહાદશાની વાત કરું છું. રાઈટ. બુધ 17 વર્ષ, શુક્ર 20 વર્ષ, કેતુ અગેન 7 years. તો આ મહાદશા તો લોંગ ટાઈમ ચાલે, પણ એના નીચે પેટા દશાઓ ચાલે, એને અંતરદશા કહે. આ પેટા દશાઓ જે છે ને આ લાઈફમાં મેજર સાહેબ ઇમ્પ્લિમેન્ટ તમારા લાઈફની અંદર જે છે એ ભાગ ભજવે છે. હવે તમારા જે ફેવરેબલ પ્લાનેટ છે જો એની ચાલશે તો સાહેબ તમારે વાંધો નહીં આવે. નહીં ચાલતી હોય તો પછી તકલીફ આવે. સંઘર્ષ. હા. પછી ઘણા યોગ છે કે જે રાજયોગ, ધનયોગ કુંડળીની અંદર. તો જેમ કે તમને 1 કે 2 યોગની હું વાત કરું, ટાઈમ કન્સેન્ટ છે એટલે વધારે ડિટેલ તો નહીં સમજાવાય. જેમ કે ગુરુચંદ્રનો યોગ છે. તો હવે ગુરુથી ચંદ્રમાં કે ચંદ્રમાંથી ગુરુ નવમ પંચમથી બેઠા હોય તો ગજકેસરી યોગ કહેવાય છે. હવે ત્યાં કુંડળી કયા ગ્રુપની છે એનાથી કોઈ ફરક નથી પડતો. આ રાજયોગ છે. આ વ્યક્તિના કુંડળીમાં ધન ધાન્ય રહેશે જ. બરોબર. પણ ત્યાં બી ફૂડલી છે, કન્ડિશન એપ્લાય વાળી. જો રાહુની દ્રષ્ટિ ચંદ્રગુરુ ઉપર પડી ગઈ તો તમારા ગજ કેસરી યોગનું ફળ અડધું કરી નાખશે. એટલે ઘણી વાર તમે સાંભળ્યું હશે કે ફલાણા મહારાજ પાસે તો ગયા હતા અરે એમણે તો જીવનમાં ગજ કેસરી યોગ કીધો હતો, પણ એ ગજ કેસરી યોગ ઉપર રાહુ મહારાજ બેઠા છે એ કેવાનું જોવા ગયું. એટલે આ થાય. પછી તમે કાલસર્પ યોગ વાંચ્યો હશે. કાલસર્પદોષ. હા. હવે એની અંદર રાહુ ને કેતુની વચ્ચે બધા ગ્રહ આવી જાય તો એને કાલસર્પ યોગ કહે. એવું કહે છે કે જીવનમાં આપણે 84 લાખ યોનિમાંથી પસાર થઈને માનવ જાતનો અવતાર મળ્યો છે તો કોઈ ને કોઈ ભાવમાં આપણે સાપ સાથે કંઈક વેર બાંધ્યું હશે એટલે કાલસર્પ દોષ આવે છે. અને ઘણા લોકો ગભરાઈ પણ જાય છે એનાથી અને પૂજા પાઠ કરાવી લે છે, જીવનમાં અપડાઉન આવતા હોય. પણ સાહેબ એવી બી કુંડળી છે કે જે કાલસર્પ દોષ હોવા છતાં પણ ટોપમાં છે. એટલે જ્યોતિષશાસ્ત્ર બહુ ઊંડું છે. એને તમે પ્રોપર જાણો ને તો સાહેબ એને જાણવાની મજા જ કંઈક અલગ આવે છે. હમણાં જ હું તમને કહું, એક જસ્ટ થોડો ટાઈમ હોય તો મારી પાસે હમણાં જ એક ક્લાયન્ટ આવેલું, એ પિતૃદોષ હમણાં બહુ ચાલે છે કારણ કે લોકોને ગભરાવાની વાતો બહુ થતી હોય છે. તો કે મેં નારાયણ બલી કરાવી દીધી, અમે પિતૃઓને જે છે એ ગયાજી જઈને સરાઈ પણ આવ્યા, બધું આવ્યું, છતાં બી અમને એક મહાત્માએ એવું કીધું કે ઘરમાં પિતૃ છે. એટલે મારો એમને એક જ સવાલ હતો કે સાહેબ તમારા જ વડવાઓ તમારા પિતૃ છે કે બીજા છે? તો કે ના અમારા વડવાઓ જ છે. સારું, ચાલો તમે તમારા વડવા
જે છે તમારા વડીલો, મતલબ તમારા દાદાના દાદાના પરદાદા, તમારો વડલો આપણે જેમ કહેતા હોય વડલો, હા બરોબર, એ પિતૃઓ પોતાના ખાનદાનના વ્યક્તિનું એ સારું ઈચ્છે કે ખરાબ ઈચ્છે, ખરાબ છે. તો મને કે એ તો સાહેબ એમ કે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ હતા, તો મને કે સાહેબ એ તો ડિપેન્ડ કરે છે કે આપણે કેવું કામ કરીએ છીએ. મેં કીધું, આ સવાલ મારે તમને પૂછવાનો હતો. જો તમે એમને સારા નરસા પ્રસંગે તમે એમને યાદ કરો, હા તમે પિતૃઓના 15 દિવસ ભગવાને આપ્યા છે, શ્રાવણ પછી ગણપતિ, અને ગણપતિ પછી 15 દિવસ માતાજીને આવતા પહેલા 15 દિવસ પિતૃઓને આપ્યા છે, હા. તો પિતૃઓને અવગણી નહીં શકાય. નહીં શકાય. તમે સારા નરસા પ્રસંગે એમને યાદ કરો, એમની જે તિથિ છે, હા બરોબર, એ તિથિ ઉપર તમે દાન દક્ષિણા કરો, હા બરોબર, તમે પિતૃઓને યાદ કરો, બરોબર છે, તો સાહેબ તમને શું કામ એ અગવડતા આપે, મને જરાય સમજાવો. સમજાવો. હા 100%ની વાત છે. દોષ ક્યાં છે? ક્યાંક ને ક્યાંક એના ક્રાઇટેરિયામાં આપણે જો પુરવાર થઈ શકીએ તો શું કામ એ આપણને પણ સાહેબ blessing મારો આપે? કહેવાનો જ આ જ મતલબ છે પ્રકાશભાઈ, કે આ કોઈએ કહી દીધું, તમે માની લીધું, બટ કેમ? હું એમ કહું છું, તમારા જ ખાનદાનના વ્યક્તિઓ છે ને, એ તમને કેમ તમારે ખરાબ કરશે? મને તો આજ નથી સમજ પડતી. અને કદાચ એ વસ્તુ હોય તો પણ એ ઉપાય તો આપણા જ હાથમાં છે. સીધી જ વાત છે. અને ઉપાય કરતાં બી પ્રકાશભાઈ કેવું છે, વસ્તુને લોજિકલી સમજો. સમજો. હું આજે એમ કહું છું કે દરેક શ્રોતાઓની સામે જ છે, તમે જ્યોતિષે એવું કીધું છે કે તમે આ કરો, પણ તમે સામો સવાલ તમારી બુદ્ધિથી કેમ નથી કરતા? કેમ નથી કરતા? કે તમારા પિતૃ નડે છે. અરે પિતૃ કેમ નડે છે? કેમ નડે છે? એવું તો મેં શું કરું છું કે જેથી કરીને મારા પિતૃ નારાજ છે? હા સમજો વસ્તુને. હું એમને શ્રાદ્ધ પક્ષની અંદર એમના નામથી દાન દક્ષિણા કરું છું, કે હું શ્રાદ્ધમાં છોકરાઓને જમાડું છું, કે અમે પરિવાર ભેગો થઈને જમીએ છીએ, બરોબર, સારા નરસા પ્રસંગે એમને યાદ કરીએ છીએ, એમને એમનું સ્થાન આપીએ છીએ, અમારા ગામનું ઘર છે ત્યાં ક્ષેત્રપાળને પૂજીએ છીએ, તો સાહેબ તો પછી પિતૃ દોષ આવે ક્યાંથી? મને એ તો સમજાવો. સામેવાળી વ્યક્તિ કહી રહી છે, તમે બે સવાલ કેમ નથી કરતા? એ કહે છે, માની લેવું જરૂરી ઓછું છે, પણ તકલીફ ત્યાં જ છે કે આંધળે વેરું કૂટાય છે. મંગળ દોષ કરીને કન્યાઓને 30 વર્ષની કરી દીધી છે. કુંડલીમાં મંગળ છે. કુંડળીમાં મંગળ છે, મંગળવાળો છોકરો જોઈએ. અરે સાહેબ, કુંડળીમાં 22 પ્રકારના મંગળ દોષનું નિવારણ છે. ખાલી તમે એક લગ્ન કુંડળી ઉપરથી એ નામ આપી શકો કે છોકરા કે છોકરીને મંગળ દોષ છે. અરે સાહેબ, મંગળ દોષના 22 પ્રકાર છે કે જ્યાં મંગળ દોષ ભંગ થાય છે. એ નવાંશ કુંડળી પરથી તમે એની D7 જેને કહે છે ચાર્ટ, સપ્તમાંશ ઉપરથી પણ તમે ચેક કરી શકો છો કે મંગળ દોષ નથી. અને જ્યારે આ ખ્યાલ આવે ત્યારે છોકરાની ઉંમર 30, છોકરીની ઉંમર 30, લગ્નનો ટાઈમ નીકળી ગયો હોય, એની યુવા અવસ્થાના એક અંત તરફ જઈ રહ્યા હોય. અને ખરેખર આ સમાજમાં આપણને આવી રૂઢિચુસ્ત બાબતો ઘણી જોવા મળે છે. અને સવાલો ક્યાંક ને ક્યાંક એમાંથી જ બધા ઊભા થાય છે. લોકો જો શ્રદ્ધા સામે વિરોધ નથી, પણ અંધશ્રદ્ધા સામે તો મારો ખુલ્લીને પડકાર હોય છે. જી, હું આધ્યાત્મની વાત કરું છું, પણ કેવી વાત હોય કે પિયુષભાઈ, કે ઓથેન્ટિક વાત હોય, જે એની પાછળ આપણે કાંઈ અવલોકન કરવા બેસીએ તો આપણને એના સટીક પરિણામો જોવા મળે. જી, તેવી જ વાત સ્વીકારીએ છીએ. બાકી હવામાં ગોળીબાર કરતા હોય એવાને તો હું માનતો પણ નથી. અને કોઈ કહેતા કે ફલાણા બાપા પાસે જાઓ, ફલાણા ભગત પાસે જાઓ તો થેલીમાં ભગવાન બનાવો, એ બધું ખોટી વાત છે, હું પણ માનું છું. પણ ક્યાંક ને ક્યાંક આ જે આપણી સંસ્કૃતિમાં આપણને શાસ્ત્રો જે મળ્યા છે અને એને આધીન કાંઈ પણ આપણે સમાધાન કરીએ છીએ, તો 100% પૃથ્વી ઉપર એવી કોઈ સમસ્યા નથી કે હિન્દુ શાસ્ત્રમાં એનું સમાધાન ન હોય. પણ અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે આપણે માને મૂકીને મીંદડી પાસે ગયા. સાચી વાત છે. એટલે આ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ મેને તમે અથવા તો આપણા સાંપ્રત સમયના કોઈ પણ આપણા સમાજના કોઈ પણ અનુયાયીઓ કહી શકો કે ગમે તે કહી શકો. હવે પિયુષભાઈમાં થયું છે એવું કે સંપ્રદાયોના બધા વાળાઓના લીધે છે ને લોકો અત્યારે ભ્રમિત બહુ થયા છે. ફલાણાના કંઈક અલગ નિયમો છે, ફલાણા સંપ્રદાયના કંઈક અલગ નિયમો છે, અને ફલાણા સંપ્રદાય એમ કે જ્યોતિષને એવું કંઈ માનવું નહીં, માતાજીને માનવા નહીં, તમારા કુળદેવતાને માનવા નહીં, બસ અમને એકને જ માનો. અથવા તો કોઈ પર્ટિક્યુલર એવી રીતે કહે છે કે આ શિવ ઉપર જળ ચડાવવાનું, દૂધ ચડાવવાનું, આ બધું મિથ્યા છે, આ તમે ખોટો આનો વ્યય કરો છો. એટલે આ બધી શંકા કુશંકાઓ માત્ર હિન્દુ ધર્મ માટે જ કેમ,
બીજે ક્યાંય કેમ આ પ્રશ્નાર્થ ચિહ્ન નથી ઊભા થતા, આ મારો એક સળગતો પ્રશ્ન છે. પણ ખેર એ વાત આપણે જાતિ કરીને મારા જે આ તમને વાત એટલા માટે કરું છું કે હું આમાંથી મને સમાધાન મને પણ મળે અને જોનારાને પણ મળે. જી જી એટલે એ બાબતના મારા સવાલો હોય છે, જેથી કરીને મારા શાસ્ત્રની ઉપર કોઈ આંગળી ચીંધવાનું કામ ન કરે. મારું ક્યાંક ને ક્યાંક કહેવાનો મતલબ એ રીતનો હોય છે. રાઈટ. હવે આપણે થઈ ગ્રહ, આપણે જે કુંડલીમાં જે ગ્રહોની દશા હોય તેની વિશે તમે સરસ મજાની વાત કરી મને, જી કે મહાદોષ હોય છે કે એના કેવા પ્રકારો હોય છે કે એની કેવી રીતનું એનું સમાધાન હોઈ શકે, તેના વિશે આપણે ચર્ચા થઈ. હવે વાત મારે વાસ્તુશાસ્ત્ર ઉપર મારે મુદ્દો લાવવો છે, બરોબર? જી તો હવે તમને પણ ખબર છે કે આપણે સુરત જેવા મેટ્રો સિટીની અંદર રહેતા હોય, તૈયાર આપણે ક્યાંક મકાન લીધેલું હોય, બિલ્ડર જે રીતે બનાવીને આપ્યું હોય, તો તેની અંદર બધા એમ કહે છે કે આ તોડફોડ વગરનું વાસ્તુશાસ્ત્ર અમે કરી બતાવીએ અને અમે આ બધું કરીએ છીએ. તો એ કેટલા પ્રમાણમાં સાચું છે કે એ વસ્તુ થઈ શકે તો કેવી રીતે થઈ શકે? મને એની ઓથેન્ટિક વાત કરો. જી જેમ આપણે જ્યોતિષ શાસ્ત્ર છે એ જ રીતના વાસ્તુશાસ્ત્ર પણ છે. વાસ્તુશાસ્ત્ર પણ એક વિશાળ છે, એમાં ઘણા મોડિફિકેશન થયા. અત્યારે મોડર્ન વાસ્તુ છે, સાયન્ટિફિક વાસ્તુ છે, વૈદિક વાસ્તુ છે, રાઈટ. હવે પહેલા 4 દિશાઓ આપણે માનતા, રાઈટ. એ પછી એમાંથી 8 દિશાઓ આવી અને અત્યારે 16 દિશાઓ ઉપર કામ થઈ રહ્યું છે, જે મોડર્ન વાસ્તુ છે. એની અંદર તોડફોડ વગરના વાસ્તુ થઈ શકે છે, ના નથી. એનું રીઝન તમને કહું કે પહેલા ઘર જમીન પર બનતા, હવે ફ્લેટ બને છે. ઘર ઉપર ઘર ઉપર. બીજું કે પબ્લિક વધી રહી છે, સમજો. લોકોને હવે જમીન પરના ઘર પોસાતા બી નથી. બીજું કે 80% લોકો હજી પણ રેન્ટ પર રહે છે. એવી કન્ડિશનની અંદર તોડફોડ કરાવવું એ શક્ય નથી હોતું. સમજો. એટલે દરેક વસ્તુમાં રિસર્ચ થયા, એ રીતે વાસ્તુમાં પણ રિસર્ચ થયા. વાસ્તુ યસ 100% હું એમ કહીશ કે એ કામ કરે જ છે, રાઈટ. 16 દિશાઓ, એમાં પણ 45 દેવતા છે, 45 દેવતાસ છે કે જે એ પેરાફરીમાં બેસેલા છે. એમાં દેવતા બી છે અને દાનવ બી છે, રાઈટ. તો એ 16 ઝોન જે છે તમારા ઘરના, એમાં મધ્ય યાની કે નાભી, બ્રહ્મસ્થાન જેને કહે છે, એ બ્રહ્મસ્થાન ઉપરથી એ 16 ઝોનમાં તમારા ઘરનો જે નકશો હોય એને વહેંચવામાં આવે. અને ઘરની અંદર મેઇનલી અમે લોકો જે જોતા હોય છે, ફ્લેટ આજે 1200-1300 સ્ક્વેર ફીટનો એક ફ્લેટ હોય છે, તો એમાં એન્ટ્રન્સ તમારો પ્રોપર હોવું જોઈએ, ટોયલેટ, કિચન અને તમારો બેડરૂમ, સમજો. આ 4 વસ્તુની પ્લેસમેન્ટ વધારે ઇફેક્ટ કરે છે વ્યક્તિના જીવનની અંદર. હવે માનીને ચાલો કે ટોયલેટ પ્રોપર જગ્યાએ નથી, તો એના ઉપાય કરી શકાય છે કે જ્યાંથી એ એનર્જી જે છે, જેમ કે હરેક જમીનની એક એનર્જી હોય, સમજો. આ પહેલાં બી હતી અને અત્યારે બી છે. પહેલાં બી તમે જોશો તો લોકો નાળિયેર ઉપરથી જમીનોમાં પાણી ગોતી લેતા હતા. આપણે જૂના ઘણી ખરી જગ્યાએ પહેલાં પણ અત્યારે કંઈક આપણને એવું જોવા મળે. હા. તો એ જમીનની એનર્જીમાંથી પાણી આવતું, સમજો. એ એનર્જી એમાં ચેક થતી. એ જ રીતના દરેક ઘરની, દરેક જગ્યાની એક એનર્જી તો હોય જ છે. એ એનર્જીને બેલેન્સ કરવી બહુ જરૂરી છે પંચતત્વોની અંદર, રાઈટ. જેમ કે 5 તત્વો છે, આપણે દરેક વ્યક્તિ પણ 5 તત્વો પ્રમાણે હોય છે. એ પંચતત્વમાં જે છે એ ઘરની એનર્જી પ્રોપર બેલેન્સ કરવાની હોય. એમાં કોઈ એનર્જી જો નેગેટિવ આવતી હોય તો એનર્જીને આપ અટકાવો અને પોઝિટિવ એનર્જીને ફ્લો કરો. ઘણા વાસ્તુ દોષ એવા છે કે જેનું નિવારણ નથી, જેમ કે નોર્થ ઇસ્ટની અંદર ટોયલેટ આવી જવું. આ ઘરમાં જે બી વ્યક્તિઓ રહેતા હશે એ 101% દુખી જશે, ચાહે હેલ્થથી ચાહે વેલ્થથી. તો આનો કોઈ ઉપાય નથી, વાસ્તુશાસ્ત્રમાં ઉપાય નથી. કાં તો એ ઘર છોડી દો, કારણ કે એ તમે ત્યાં ગમે એટલું એનર્જીને બ્લોક કરશો કે ગમે તે કરશો, એ શક્ય થવાનું જ નથી. નોર્થ ઇસ્ટ હંમેશા, ઉત્તર પૂર્વ, એ હંમેશા જેટલો ઓપન હશે ને એટલો તમને વધારે ફાયદો આવશે. એ ઓપોર્ચ્યુનિટી દિશા છે, ત્યાંથી ઓપોર્ચ્યુનિટી આવશે, ધન આવશે, રાઈટ. તો એ જેટલો ખાલી હશે, જેટલું ક્લટર ફ્રી હશે, એટલું એની અંદર તમને વધારે રહેશે. કારણ કે 5 તત્વ જે છે એ નોર્થ ઇસ્ટમાં ટોયલેટ આવવાથી બગડી જાય છે. એટલે યસ, તોડફોડ વગરનું વાસ્તુ શક્ય છે. એમાં એનર્જીને બેલેન્સ કરવાની હોય છે. એની અંદર તમે પિરામિડ્સ, ક્રિસ્ટલ્સ ઉપયોગ કરી શકો છો. હા,
હું એ સખ્ત વિરોધ જરૂર કરું છું કે લોકો આજકાલ ચાઇનીઝ ફેંગશુઈ વાસ્તુ પણ કરે છે, હા. રાઈટ? લાલ લીલા પીળા બલ્બ લગાવવા, અલગ અલગ કલરો કરવા દિવાલ પર, અને પછી ખબર પડે કે ઘર જ પચરંગી થઈ ગયું છે. તો એ ઇફેક્ટ નહીં કરે એટલો. નહીં કરે. તમે ઓથેન્ટિક વૈદિક વાસ્તુ કરાવો કે જેમાં બ્રાસ અને તાંબાના એકચ્યુઅલ પિરામિડ્સ છે, એ પ્લાસ્ટિકના નહીં. ઘણા લોકો પ્લાસ્ટિકના બી યુઝ કરે છે. કરે છે. તમે ઘણી ખરી જગ્યાએ જોયા હશે કે જ્યાં પ્લાસ્ટિકના પિરામિડ પિરામિડ લાગેલા હોય છે. પણ પ્લાસ્ટિક કોઈ દિવસ એનર્જી ફ્લો કરતું ન કરી નથી. શકે. હા. એટલે તાંબુ જે છે દેટ વોઝ બેસ્ટ એલિમેન્ટ્સ. તમે એના પિરામિડથી એ એનર્જીને ફ્લો કરી શકો છો અથવા એનર્જીને અટકાવી શકો છો. ક્રિસ્ટલ્સ ઘણા આવે છે જે જમીનમાંથી, રત્નો, ક્રિસ્ટલ્સ, એનો પણ ઉપયોગ કરીને તમે પંચતત્વને બેલેન્સ કરી અને વાસ્તુ પ્રોપર કરી શકો છો ઘરનું. વગર તોડફોડે થઈ શકે છે. 100%ની વાત છે. અને બીજો પ્રશ્ન એક એ ઊભો થાય પિયુષભાઈ કે ભાઈ જે કોઈ જ્યોતિષ હોય તે આપણને કોઈના કોઈ સ્ટોન સજેસ્ટ કરતા હોય, બરોબર? તો પછી એમાં તો લોકોની ખબર હોય કે નિષ્ણાત તો કોઈ છે નહીં, બરોબર? જે તમે આપ્યું તે એક વિશ્વાસથી માણસ લઈ લેતો હોય છે. રાઈટ. તો હકીકતમાં સ્ટોન કામ કરે છે કે કોઈ ગ્રહનું પ્રતિનિધિત્વ કોઈ સ્ટોન કરી શકે ખરું, અથવા તો એના કેવી રીતના પ્રભાવો હોઈ શકે? સાહેબ, મણી જે છે ને, આ સ્ટોનની જગ્યાએ એમ કહીશ કે મણી તો વર્ષોથી છે, વર્ષોથી છે. નાગમણી, હા, સ્વયંતક મણી, આ મણીને તો જે છે એ જ તો છે આપણા રત્નો. અને રત્નો જે છે એ હાઈ ફ્રીક્વન્સી એનર્જી હોય છે. આ તમારી લાઈફમાં 360 ડિગ્રી સાહેબ ચેન્જ કરી શકે છે. રત્નો પહેરવા જોઈએ, 100% પહેરવા જોઈએ. જો તમારે ત્વરિત પરિણામ જોઈતું હોય તો એ રત્ન દ્વારા શક્ય છે. તમે બાકી બધી રેમેડીઝ કદાચ તમને ફોર ટાઈમ ફ્રેમ એ લેશે કે એ સર્ટેન ટાઈમ પછી એ ઇફેક્ટિવ થશે, પણ જો તમે રત્ન ધારણ કરો છો તો 101% એની પોઝિટિવ એનર્જી એ તમને મળે છે. એની પાછળનું શ્રોતાઓનું સાયન્ટિફિક રીઝન આપું તો આપણું શરીર 5 તત્વ અને 7 રંગમાં બનેલું છે. તમે 7 ચક્રાસ જોયા હશે. 7 ચક્ર. આ દરેક 7 ચક્રનો એક કલર છે, અને જેને આપણે કહીએ છીએ વિગ્બ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, રેનબો, જેને આપણે 7 રંગ કહીએ છીએ. જેમ કે નીચે મૂલાધાર ચક્ર લાલ છે, આ ઓરેન્જ છે, આ મણિપુર પીળું છે, હાર્ટ ચક્ર ગ્રીન છે. તો સાહેબ કલર સાથે તો દરેક વ્યક્તિ વિશેષનો સંબંધ છે. અને સાહેબ કલર જેટલું તમારા ઉપર કામ કરશે ને એટલી બીજું કોઈ વ્યક્તિ નહીં કરી શકે. એટલે જે રત્ન છે એ રત્ન છે સાહેબ કલર થેરાપી. અને તમને આ બી કહું કે સાહેબ હોમિયોપેથીની અંદર જ્યોતિષ શાસ્ત્રના સમન્વય દ્વારા સારી સારી વ્યક્તિઓની હેલ્થમાં સુધારો થયો છે. શું વાત? એ રત્ન ધારણ કરાઈ અને પછી હોમિયોપેથી દવા ચાલુ કરી છે તો સાહેબ ત્યાં એ રત્ન કામ કરે છે. બીજું સાયન્ટિફિક રંગસૂત્રો તમને યાદ હોય તો XX છોકરો થાય, XY છોકરી થાય, રાઈટ? તો સાહેબ આ રંગસૂત્ર શું છે? આ એ જ છે. તો જે રત્ન, જેમ કે મેં બી પહેર્યું છે, માણેક છે, તો યસ, રત્ન કયા પહેરવા જોઈએ, કયા નહીં પહેરવા જોઈએ, એ બહુ મોટો સવાલ છે. કારણ કે પહેલા તો કયું રત્ન મને કામ કરશે એ જાણકારી હોવી જરૂરી છે. બાકી રત્નો છે એના ઉપરત્નો બી છે. એવું નથી કે હા ઓરિજિનલ રત્નો બહુ મોંઘા આવે છે, હવે બહુ કોસ્ટલી થઈ ગયા, પણ સાહેબ પૃથ્વીના પેટાળમાંથી રત્નો પણ નીકળેલા, ઉપરત્નો પણ નીકળેલા. ઉપરત્નો થોડા ઓછા હોય છે, જેમ કે ડાલડા ઘી, એક ચોખ્ખું ઘી જામ ગંભાળિયા અને એક ડાલડા ઘી. ભાઈ જલેબી ખાવી જ છે, ટેસ્ટ લેવો છે તો ડાલડા ઘી વાળી ચાલશે, એકાદી વાર ચાલશે. હા એમ. ભાઈ ચોખ્ખું ઘી વાળી જલેબી 800 રૂપિયા કિલો વાળી હમણાં નથી ખાવી, ચલાવી લઈશું. હા, તો એનાથી બી કામ સાહેબ થાય છે. પણ રત્ન બહુ હાઈ ફ્રીક્વન્સી છે અને એ ત્વરિત ફળ આપવામાં દરેક વ્યક્તિ વિશેષને બહુ મહત્વનો ભાગ ભજવે છે. તરત ફળ આપે છે. કોઈ બી રત્ન, સારું રત્ન તમે પહેરો સાહેબ તમારી લાઈફમાં. પછી સાહેબ આમાં ઘણા જ્યોતિષો એવું કહેતા, રત્નને રિલેટેડ જ હું તમને સવાલ પૂછું છું કે ભાઈ તમને કદાચ મંગળ ગ્રહ નડે છે તો ગુરુની તમારે ઉપાસના કરીને મંત્ર જે રત્ન પહેરવો એ હિતાવહ છે તમારી માટે. તો કોઈ કેસમાં એવું હોય કે જ્યોતિષ પોતે જ એના મંત્રોચ્ચાર કરીને
એ વીંટી આપી દેતા હોય, અથવા તો જે પીડિત હોય કે તેને પોતાને કરવો જોઈએ કે કેવી રીતે એની ઉપાસના? જો હું તમારું શું કહેવું છે હા એ વિશે? મારું માનવું એવું છે સાહેબ કે વ્યક્તિએ પોતે જ મંત્રોચ્ચાર કરીને રત્નને સિદ્ધ કરવું જોઈએ. હમ એની સિમ્પલ એક ટેકનિક છે, એમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે કોઈ બી રત્ન લો છો, તમે એની અંગૂઠી બનાવી દીધી ધાતુમાં, જેમ કે ગુરુ જે છે એ સોનામાં જ પહેરવો જોઈએ. મંગળ જે છે એ તાંબા અથવા સોનામાં ચાલે, ચાંદીમાં નહીં ચાલે, કારણ કે ચંદ્ર એ વિરુદ્ધ છે એના. વિરુદ્ધ છે, મોતી જે છે એ ચાંદીમાં જ પહેરવું જોઈએ, એને સોનામાં ધારણ ન કરાય. ન કરાય. શનિ જે છે એની એકચ્યુઅલ ધાતુ પ્લેટિનમ છે, હમ બરોબર, પણ તમે ચાંદીમાં પહેરશો તો ચાલશે, કારણ કે પ્લેટિનમ કોસ્ટલી થઈ જાય, એટલે તમે ચાંદીમાં પહેરો ચાલે. બુધ જે છે એ નપુંસક ગ્રહ છે, અને તમે સોનામાં પણ પહેરી શકો છો, ચાંદીમાં પણ પહેરી શકો છો. માણિક છે અને તાંબામાં અથવા સોનામાં તમે પહેરી શકો છો, રાઈટ. રાહુ અને કેતુને હંમેશા ચાંદીમાં જ પહેરવા જોઈએ અને સોનામાં ન પહેરવા જોઈએ. આ દરેક વ્યક્તિ વિશેષની ધાતુ છે. હવે માનીને ચાલો કે તમે અંગૂઠી બનાવી લીધી, એ અંગૂઠીને જ્યારે તમારે પહેરવાનું છે, જેમ કે બુધવારનું ગ્રહ, તો મંગળવારે રાતે એને દૂધમાં મૂકી દો. બીજા દિવસે સવારે એને કાઢો, ગંગાજળથી એને સાફ કરો, અને બુધવારની હોરા હોય, દરેક ગ્રહ જે હોય ને વારના, સવારે અને બપોરે એની 2 હોરા આવે. સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે હોરા 1 કે 1.5 કલાકની હોરા ચાલે. એ હોરાની અંદર તમે જે છે એને અગરબત્તી કરીને આપણે સાફ સૂફ કરી લીધી, અને એના વૈદિક મંત્ર અથવા બીજ મંત્ર, જેમ કે ગુરુનો ઓમ બુમ બૃહસ્પતે નમઃ, બરોબર છે, બુધનો ઓમ બુમ બુધાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ, તમે આની 1 માળા કરો અને એને ધારણ કરી લ્યો. આ થઈ ગઈ સાહેબ એની નંગ પહેરવા સુધીની વિધિ. હવે આપણે એના જાપ કરવા છે, તો દરેકની જાપ સંખ્યા છે, એમાં તમે વેદોક મંત્રથી બી જાપ કરી શકો છો અને તમે બીજ મંત્રના બી જાપ કરી શકો છો. હવે માનીને ચાલો કે મારે 108ની માળા છે, સમજી લેજો, અને 17,000 બુધના જાપ કરવા છે. 21 દિવસમાં જાપ પૂરા થવા જોઈએ. આ વિધાન છે. 21 દિવસમાં જાપ પૂરા થવા જોઈએ. જે ટાઈમે આપ બેસો છો એ જ ટાઈમે 21 દિવસ સુધી બેસવાનું છે, વિધાઉટ બ્રેક. તમે રાતે 11 વાગે કરશો તો 11 વાગે પણ કરો, તો ડેલી 21 દિવસ સુધી 11. હવે 17,000 ભાગ્યા 21 કરી લ્યો, એટલે દિવસની માળા આવી ગઈ. કેટલી કરવાની છે? 4 માળા કરવાની છે. રાતે 11 વાગે, તો રાતે 11 વાગે તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને કરો, પૂજા સ્થાનમાં બેસીને કરો કે હોલમાં બેસીને કરો. તમે આંખ બંધ કરો, આસન બિછાવો, પૂર્વાભિમુખ તમારું મોઢું રાખો, અને આંખ બંધ કરી અને માળા ફેરવો, 4, 5 જે તમારે ફેરવાતી હોય, દિવસની આવી હોય. 21મા દિવસે એ માળા પૂરી થાય. કોઈ બી 5 વસ્તુ, પર્ટિક્યુલર એક ગ્રહની, મંદિરમાં જઈને દાન આપી દો. બસ સાહેબ, આ થઈ ગઈ પૂજા. આના લોકો હજારો રૂપિયા ખર્ચે છે જાપ કરવાના. જબકી એ મહારાજ જાપ કરતા નથી. લોજિક ઈ છે સાહેબ કે એ વ્યક્તિ 25 જણના લઈને બેઠો છે જાપ કરવા માટે, અને તમે એને વીંટી આપી દીધી. એક નંગના કે એક ગ્રહના મિનિમમ એવરેજ 15,000 જાપ છે. હાઉ કેન ઇટ પોસિબલ કે એ વ્યક્તિ આખો દિવસ તમારા જાપ માટે બેસશે? અને સ્વાભાવિક વાત છે ને કે ભાઈ ભૂખ આપણને લાગી છે તો આપણે જ ખાવું જોઈએ, તો જ સારું છે, તો જ આપણી ભૂખ મરે. 100%ની વાત છે. તકલીફ આ છે કે સાહેબ સમજતા નથી. હું એમ કહું છું કે એ વ્યક્તિને તમે પૂછો કે સાહેબ કેટલી વીંટીઓના જાપ આવ્યા છે તમારી પાસે, તો કે 10-12ના છે. તો તમે કાલે તો હવનમાં જવાના છો 10 દી માટે, કઈ રીતે કરશો? એ અમે માણસો પાસે કરાવી લઈશું. આ કહેતા હોય છે, કશું થતું નથી. રીઝન બેઇંગ સાહેબ કે તમે પૂજા, હું એવું નથી કહેતો પંડિતો નથી કરતા, સમજો, કરતા હોય છે. શું એને સંકલ્પ લેવડાવ્યો? કયા સંકલ્પથી તમે લીધા? બીજું કે તમારી સામે કરે છે ખરા? કયા ભાવથી કરે છે? મોઢામાં બોલો જુવા કેસરી વિમલ ગાલીને મંત્રોચ્ચાર કરે, એનું શું ફળ મળશે તમને? એના કરતા નિજ પર શાસન ફિર અનુશાસન, નિજ દ્વારા જે પૂજા કરવામાં એ શાસ્ત્રોમાં લખેલું છે કે એનું ફળ તમને મળશે. બસ વિધિના વિધાનમાં કોઈ લેખ માથે મેખ નથી મારી શકવાનું. તમે જાતે કરો ને. હું એમ કહું કે યાર અડધો કલાક, 1 ઘડી આધી ઘડી પુણ્યાદ, ભગવાને કીધું છે, બરોબર, કે 1 ઘડીનો હોય, આધી ઘડી તો મને ભજીને જો, તો હું એટલું જ પુણ્ય માનીશ જેટલું તે માન્યું છે. 100%. લોકોને કરવું નથી, એવું થાય છે. અડધો કલાક તમે એક માળામાં 10-5 મિનિટ લાગે. 4 માળા દિવસની આવી, સપોઝ જે તે મંત્રોચ્ચાર કરવાના છે,
4 માળા આવી અડધો કલાકનું કામ છે, રાતે 12 વાગે કરો ને ભાઈ, શું વાંધો છે? શું વાંધો છે? પણ આળસ, પોતાના માટે નથી કરી શકતા એમ, બીજાનું તો દૂરની વાત. હા, અને પાછું બીજાને આપવા છે, પૈસા ખર્ચવા છે. શું કામ ખર્ચો છો મારા ભાઈ? હું તો કહું, શું કામ ખર્ચો છો? તમે જાતે કરી લ્યો ને. 100% વાત છે. સિમ્પલ. તો મિત્રો, આવું કંઈક જ્યોતિષનું ગણિત છે. અને ખરેખર જે ઊંધા પૂઠા ભણાવતા હોય બધા એવા નથી હોતા, બધાની સામે આપણો પ્રશ્ન નથી, પણ ક્યાંક ને ક્યાંક આવા લોકોના મારફતે જ્યોતિષ બદનામ થાય તે મને ખરેખર ગમતું નથી. કારણ કે હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે અને આપણી પાસેથી વિદેશીઓ શીખીને ગયા છે આ બધું. હા હા, અને ત્યાં એને એપ્લાય કરીને એના પરિણામો પણ ઈ મેળવે છે. અરે જબરદસ્ત છે સાહેબ. હા, જબરદસ્ત. અને આપણી માને આપણે પોતે કેવી રીતે ડાકણ તરીકે સ્વીકારી શકીએ એમ, આ તો એવી વાત થઈ છે. એટલે ઓથેન્ટિક પુરાવા સાથેની વાતના જવાબો કાઢવાનો મેં ખૂબ પ્રયત્ન કર્યો છે સાહેબ પાસેથી, અને સાહેબનું કામ પણ ખૂબ સાફ સુથરું છે. અમે એની પ્રોફાઇલ જોઈ છે અને ઘણા જ લોકો ત્યાં જઈને શાંતિ પામે છે. એક વખત સાહેબ આપણી ઓફિસનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બોલી જાઓ, લોકોને સીધું જ તમારી પાસે કન્સલ્ટિંગમાં આવવું હોય તેને સારું પડે, અથવા તો એની પ્રક્રિયા કેવી છે તે પણ એની એક વખત. નમસ્કાર મિત્રો, પિયુષ આચાર્ય, મારી ફર્મનું નામ છે ડ્રીમ્સ એસ્ટ્રો ન્યુમરો ફાઉન્ડેશન, 105 ગેલેરિયા બિઝનેસ હબ, સંજીવ કુમાર ઓડિટોરિયમની પાસે, પાલ, અડાજણ, સુરત. અમારી ઓફિસનું એડ્રેસ છે. મારો મોબાઈલ નંબર છે 9537161113. તમે આ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને આપ એપોઇન્ટમેન્ટ લઈ અને જે બી આપના મૂંઝવતા પ્રશ્નો છે, અંકશાસ્ત્રને લઈને, જ્યોતિષશાસ્ત્રને લઈને કે વાસ્તુશાસ્ત્રને લઈને, રાઈટ, તો આપ મારી સાથે ચર્ચા વિચારણા કરી શકો છો. અને આપ જીવનના જે બી પ્રશ્નો, જો એનું સાયન્ટિફિક તમારે સોલ્યુશન જોઈતું હોય તો આપ મારી પાસે આવી શકો છો. તો મિત્રો, સમસ્યા છે તો સમાધાન પણ છે, અને એ સમાધાન આપણે આપણા વડીલો પાસેથી લેવું જોઈએ. આપણા વડીલો કહેતા આપણા શાસ્ત્રો, આપણી માં જેને આપણે એને બિરુદ આપ્યું છે, બરાબર, તો આપણે આપણી સંસ્કૃતિમાંથી એનું સમાધાન શોધીએ અને એના ઉપર કંઈક આપણે કહેવાય ને કંઈકનું કંઈક આપણે પ્રાપ્ત કરીએ. તો એના માટે છે આ જ્યોતિષ. અને જ્યોતિષ બધા જ ખરાબ હોતા હોય એવું એક વસ્તુ ખોટી છે, અને લોકોએ માનસિકતા એવી ઘડી કાઢી છે. પણ બાકી આવા સારા અને સટીક જે માણસો છે અને જે પદ્ધતિસર જ્યોતિષ કરે છે તેમની પાસે જઈએ અને કન્સલ્ટિંગ આપણે કરીએ છીએ તો એના અસરકારક પરિણામો પણ આપણને જોવા મળતા હોઈએ છીએ. તો બસ ભગવાન શિવને આજનું સેશન હું અર્પણ કરું છું, અને ભગવાન શિવના આશુતોષના ચરણોમાં પ્રાર્થના કરીએ સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, બસ સનાતનનો વ્યાપ વધે એ ભાવ સાથે આજનું પોડકાસ્ટ અહીંયા પૂર્ણ કરું છું. જય શ્રી આરામ, જય સનાતન ધર્મ.